તમારો સમય નહીં લઉં કારણ કે 2 વાગ્યાના લોકો અહીં બેઠા છે। ફક્ત ને ફક્ત એ જ જાણકારી આપવાની છે મારે કે જે રીતે અહીંયા લોકો ભેગા થયા છે ને એ નડતું હતું। એટલે ક્યાંક મને ઓડિયોમાં એવું સાંભળવા મળ્યું હતું કે સરકારને ધૂળ ઉડાડવાથી કાંઈ ફેર નહીં પડે, પણ આ ધૂળ નહીં ડમરી ઉડી ડમરી આવનારા સમયમાં જો આ કેસ પાછા નહીં ખેંચાય ને તો ગાંધીનગરમાં અત્યારે તો ખાલી એને ટ્રેલર આપણે દેખાડ્યું છે, પણ આવનારા સમયમાં પૂરી ફિલ્મ દેખાડીશું કાયદેસર ને। જ્યારે આપણી ઉપર આ બનાવ બન્યો, આપણી ખાલી એકલા ઉપર બનાવ નથી બન્યો, આ જગ્યાએ વિછિયામાં એક જ બનાવ નથી બન્યો, આવો ઘણી જગ્યાએ બનાવ બને છે। જ્યારે સમાજ એક થઈને લડે નહીં ને એના માટે એને મારી મારીને જેલમાં સલાવ નાખવામાં આવે છે। આ કાંઈની રીત છે। હમણાં જ એક કચ્છની વાત છે, હમણાં હું કચ્છમાં ગયો હતો, કચ્છના લોકો છે અહીંયા, એની ઉપર સેમ બનાવ બન્યો હતો। છે અહીંયા કોઈ કચ્છના લોકો? જો આ પાછળ સેમ બનાવ, આખા ગામને મારી મારીને બહાર કાઢી નાખ્યું હતું। લોકોને બિચારા જેના લગ્ન હતા 1 મહિના પછી એનું એ દીકરીનું કરિયાવર એને તોડી નાખ્યું હતું। આ પરિસ્થિતિ હતી। એટલે સમાજ સામે નો થાય, સમાજ લડે નહીં ને એના માટે મારે છે અને જેલમાં નાખી દેવામાં આવે છે। પણ આપણે આપણી લડત મૂકી નથી દેવાની, આપણે કાયદાકીય આપણે એજ્યુકેશન લઈ એક કાયદાકીય એક લડત ઊભી કરવાની છે। કારણ કે વિવેકાનંદજીએ કીધું હતું, જાગો અને શક્તિશાળી બનો, ઉઠો જાગો અને શક્તિશાળી બનો। કારણ કે બલી હંમેશા બકરાની દેવાય છે, બલી હંમેશા બકરાઓની દેવાય છે, સિંહોની નહીં। સિંહ બનો। આવનારા સમયમાં જ્યાં પણ જરૂર પડે આ કોળી ઠાકોર સેનાનો અધ્યક્ષ જેમ અત્યારે અમને લડત અમે આખી આપી રહ્યા છીએ, એમ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યારે આ અમારી ટીમ ઊભી રહેશે। કારણ કે લડવા માટે જ્યારે ઊભા થાય છે ત્યારે ખોટા કેસની નોટિસો દઈને અમને એક અધિકારીઓ સામે બેસાડીને એમ કહેવામાં આવે છે તમે પાછા વળી જાઓ, નહીતર ખોટા કેસમાં તમે ફિટ થઈ જશો। તો થઈ જવા દો ને, સમાજ માટે ઊભા છીએ, ખોટા કેસમાં કરી દો, અમે રેડી છીએ તમ તારે, પણ સમાજ માટે લડીશું અને સમાજ માટે મરીશું। જો સમાજ અમારી સાથે રહેશે તો અમે જીવીશું ખરા। જય વેલનાથ, જય ગોળી સમાજ।